વિશ્વ વિહાર જૂન 2025 વિજ્ઞાન વૃક્ષોના મૂળિયાની વાત લેખન ચિંતન ભટ્ટ પઠન અશ્વિન આણદાણી જૂન મહિનાની 5મી તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે. પર્યાવરણ એટલે પરિપૂર્ણ આવરણ. અહીં જે આવરણની વાત છે તે કુદરતી આવરણ છે. આબોહવા, વનસ્પતિ, પાણી જેવા પર્યાવરણના અનેક અંગોમાં તેને અનુકૂળ જીવસૃષ્ટિ પાંગરે છે. પર્યાવરણમાં પરિવર્તન એટલે જીવસૃષ્ટિમાં પરિવર્તન. પર્યાવરણ સતત પરિવર્તનશીલ છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર જીવસૃષ્ટિ વનસ્પતિ પર અવલંબે છે. માંસાહારી જીવો તૃણભક્ષી જીવો પર નભે છે અને એ રીતે તેઓ પરોક્ષ રીતે વનસ્પતિ પર જ આધાર રાખે છે. પર્યાવરણ દિવસે વનસ્પતિ, વૃક્ષો, હરિયાળી વગેરે વિશેષ યાદ આવે તે સ્વાભાવિક છે. વૃક્ષનો છાંયડો, ફળ, ફૂલ, પાંદડા, વિશાળ થડ વગેરે આપણી સમક્ષ તરવરવા લાગે છે. પણ વૃક્ષને અડીખમ ઊભું રાખતા મૂળિયા ભાગ્યે જ યાદ આવે છે. ચાલો આજે મૂળિયાને યાદ કરીએ. આજની વાત સામાન્ય રીતે નજરે પડતા વૃક્ષો વિશે છે. જમીનમાં રહેલા વૃક્ષોના મૂળિયા તેને ટટ્ટાર ઊભું તો રાખે જ છે, સાથે સાથે તે જમીનમાંથી પાણી તેમજ પોષક દ્રવ્યો શોષે છે. તરુવરના ખોરાક તેમજ પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે અને વનસ્પતિનો ફેલાવો વધારવામાં પણ મૂળિયા મદદરૂપ થાય છે. અરે, તે જમીનમાંથી પ્રાણવાયુ પણ શોષે છે. યાદ કરો, બાગના છોડની જાળવણી માટે સમયાંતરે તેની આજુબાજુની માટીને ઉપર નીચે કરવામાં આવે છે, ગોળ કરવામાં આવે છે. આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પરિચિત છીએ. કંઈક આવી જ સંશ્લેષણની ક્રિયા મૂળિયા પણ કરે છે. મૂળિયાને મળતા પોષક દ્રવ્યોની સાંદ્રતા મુજબ તે એક ખાસ પ્રકારનું રસાયણ સાયટોકિનિન ઉત્પન્ન કરે છે, જે મૂળિયા કેટલા અને કેટલી ઝડપથી ઉગવા જોઈએ તેના સંકેતો આપે છે. થઈને પ્રાણીઓના ચેતાતંત્ર જેવી વાત, કેટલાક ફૂગ અને બેક્ટેરિયા પણ મૂળિયાના ગાઢ સંસર્ગમાં હોય છે. છોડના કદ પ્રમાણે તેના મૂળિયાનો વિસ્તાર અને ઊંડાણ હોય છે. વનસ્પતિ શાસ્ત્રીઓએ મૂળિયાનું વિવિધ રૂપે વર્ગીકરણ કર્યું છે. બીજમાંથી સૌ પ્રથમ જે અંકુર ફૂટે તે છે પ્રાથમિક મૂળ, જે જમીનમાં નીચે તરફ વિકસે છે, આગળ વધે છે. પ્રાથમિક મૂળની બાજુમાં ફૂટેલા ફણગા વિકસીને ગૌણ અથવા તો સહાયક સેકન્ડરી મૂળનું સ્વરૂપ લે છે. છોડને સ્થિરતા બક્ષવામાં અને ધરતીમાંથી પોષક તત્વો શોષવામાં તે મદદ કરે છે. ગૌણ મૂળ વધુ નાની નાની શાખાઓમાં વિકસે છે, જેને તૃતીય મૂળ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ તંત્રની સપાટીનો વિસ્તાર તેમજ કાર્યક્ષમતામાં તૃતીય મૂળ વધારો કરે છે. વૃક્ષોના ખરી ગયેલા ફળ, ફૂલ અને પાંદડા તેમજ પ્રાણીઓના મળમૂત્રના કોહવાટથી તેમાં રહેલા પોષક તત્વો છૂટા પડે છે અને ધરતીના ઉપલા સ્તરને સતત સમૃદ્ધ અને પોષક બનાવતા રહે છે. ગૌણ મૂળ આ પોષક તત્વો શોષે છે. અહીં એક વાત નોંધવાની ઈચ્છા રોકી શકાતી નથી. વૃક્ષના થડની આસપાસનો વિસ્તાર વૃક્ષનું ભોજન કક્ષ છે. વૃક્ષની ચોમેર ડામર, કોન્ક્રીટ, ટાઇલ્સ કે પથ્થર લગાવીને જમીન સંપૂર્ણ ઢાંકી દઈએ તો તેની નીચેની માટી પોષક તત્વોથી સમૃદ્ધ કેવી રીતે થાય? વૃક્ષના મૂળિયા પોષણ તો મેળવી જ ન શકે. વૃક્ષની આજુબાજુની જમીનની સપાટી પાકી કરી નાખવી તે વૃક્ષને ધીમું ઝેર આપવા બરાબર છે. વનસ્પતિ નિષ્ણાતો અને લોકોની કોઠાસૂઝ મુજબ પુખ્ત વૃક્ષનો જેટલો ઘેરાવો અપેક્ષિત હોય તેટલી ઓછામાં ઓછી જમીન એ વિસ્તારમાં ખુલ્લી રાખવી જોઈએ અને તે સમૃદ્ધ બનતી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણે શાસ્ત્રોક્ત વાતમાં વધુ નથી પડતા, પણ એક વાત જાણી લઈએ કે મૂળ જમીનની સપાટી નીચે જ હોય તેવું જરૂરી નથી. આઈવી, ઓર્કિડ જેવી કેટલીક વેલ પ્રકારની વનસ્પતિઓના મૂળિયા સંપૂર્ણપણે જમીન ઉપર હોઈ શકે છે.
આ હવાઈ મૂળ હવાના ભેજમાંથી સીધું જ પાણી અને પોષણ મેળવી લે છે. તેઓ બીજા મોટા ઝાડને વળગીને પણ પોષણ મેળવે છે. આ પ્રકારની વનસ્પતિને આપણે પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ખારા પાણીના વૃક્ષોના ચેરિયાના મૂળ પાણી નથી શોષતા, પણ મૂળિયાની હવાની જરૂરિયાત સંતોષે છે. મકાઈની ડાળમાંથી ફૂટી નીકળતા મૂળ કે અંજીર જેવા વૃક્ષોના થડને વળગીને પાંગરતા તેના જ મૂળ કે ઉષ્ણકટિબંધના પવિત્ર વૃક્ષ વડની ડાળીઓમાંથી ફૂટતી વડવાઈ પણ હવાઈ મૂળ જ છે. જો કે આ વખતે તેનું મુખ્ય કાર્ય થડને ટેકો આપવાનું અથવા વસ્તાર વધારવાનું હોય છે. મૂળનું મુખ્ય કાર્ય તો વનસ્પતિને પોષણ આપવાનું છે, માટે તે યેન કેન પ્રકારેણ જમીનમાંથી ભેજ અને પોષણ શોષી લે છે અને તે માટે પોતાની સીમા વિસ્તારે છે. આ પરથી સમજી શકાય કે મૂળિયાની ઊંડાઈ અને તેના વિસ્તારનો આધાર જમીનના ગુણધર્મો અને સમય સમય પર પાણીની ઉપલબ્ધતા પર આધાર રાખે છે. આ કારણે જ સૌથી ઊંડા મૂળ સામાન્ય રીતે રણ પ્રદેશમાં અને સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે, જ્યારે ટુંડ્ર પ્રદેશ, ઉત્તરના જંગલો તેમજ સમશીતોષ્ણ મેદાનોની વનસ્પતિના મૂળિયા બહુ ઊંડા ઉતરતા નથી. સામાન્ય રીતે ઝાડના મૂળિયા જમીનની સપાટીથી મહત્તમ 1 મીટર ઊંડે સુધી વિસ્તરેલા હોય છે, જ્યાંથી તેને પોષક તત્વો અને હવા સહેલાઈથી મળી જાય છે. જો કે અમેરિકાના એરિઝોના વિસ્તારમાં ખનન વખતે 60 મીટર ઊંડે સુધી જીવંત મૂળ મળ્યા હતા. કેટલાક મૂળ તો ઝાડની ઊંચાઈ જેટલા ઊંડા ઉતરે છે. દક્ષિણ આફ્રિકાના કલહારી રણમાં ઉગતા કલ્પવૃક્ષ સમા શેફર્ડ ટ્રી નામના ઝાડના મૂળિયા જમીનથી 68 મીટર નીચે સુધી મળ્યા છે. આ રીતે તે દુનિયાના સૌથી ઊંડા મૂળિયાવાળા વૃક્ષનું બહુમાન મેળવી જાય છે. નીલગિરી અને યુકેલિપ્ટસ વૃક્ષના મૂળિયા પણ 60 મીટરથી વધુ ઊંડે સુધી પહોંચે છે. વનસ્પતિને મૂળિયા હોય જ એવું જરૂરી નથી. આપણે જાણીએ છીએ કે ભેજવાળી જગ્યામાં કે પાણી ઉપર વિકસતી શેવાળ પણ વનસ્પતિનો એક પ્રકાર છે. આપણને મૂળિયા જે રીતે અભિપ્રેત છે તેવા મૂળિયા શેવાળને હોતા નથી. અલબત્ત ધરતી પર કે પથ્થર પર દેખાતી શેવાળમાં કેટલાક તંતુઓ વિકસ્યા હોય છે, જે તેને સપાટી પર જકડી રાખે છે. આ તંતુઓ મૂળની જેમ પોષક તત્વો શોષતા નથી. શેવાળ પ્રાથમિક રીતે એક જીવ છે અને તે આજુબાજુમાં રહેલા પાણીમાંથી પોષક તત્વો મેળવે છે. શેવાળ જીવસૃષ્ટિ વનસ્પતિની વ્યાખ્યામાં આવે? આ પણ એક પ્રશ્ન રહે છે. ખેર, આપણે આજના વિષય પર આગળ વધીએ. અનેક પ્રકારના મૂળનો સમાવેશ આપણે ખોરાકમાં કરીએ છીએ, જેમ કે ગાજર, મૂળા, બીટ, શક્કરિયા, રતાળુ, શલગમ વગેરે. અહીં એક વાત યાદ કરી લઈએ કે બટાકા ભલે જમીનની નીચે થતા હોય, તે મૂળ નથી પણ દાંડી શ્રેણીમાં આવે છે. કેટલાક મૂળિયા ઔષધીય ગુણધર્મો ધરાવતા હોય છે. મૂળના ઔષધીય ગુણધર્મોનું એક જ ઉદાહરણ જોઈએ તો રતાળુ ગર્ભનિરોધક ગોળી બનાવવામાં ઉપયોગી છે. પર્યાવરણનું જતન કરતા મૂળિયા તેના મૂળ કાર્ય ઉપરાંત અનેક રીતે જીવસૃષ્ટિની સેવા કરે છે. મેઘાલયની ભીની આબોહવામાં પુષ્કળ રબરના વૃક્ષો થાય છે. આ વૃક્ષના મૂળિયા પાણીના વહેણમાં કે ચટ્ટાન પર પણ પાંગરે છે. મેઘાલયના લોકોએ મૂળિયાને નિર્ધારિત દિશામાં વાળીને પાણીના વહેણ ઉપર સેતુઓ બનાવ્યા છે. આવા કેટલાક સેતુઓ પર તો એકસાથે 50 માણસો અવરજવર કરી શકે છે. તેમના કેટલાક પુલો તો 30 મીટર જેટલા લાંબા છે અને લગભગ 500 વર્ષ જૂના પણ. મેઘાલયના પર્યટકો માટે આ અનેરું આકર્ષણ બની ગયું છે.